વેલકમ સ્ટુડન્ટ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે મેનેજમેન્ટ એકાઉન્ટમાં રોકડ પ્રવાહપત્રકનો પહેલો દાખલો જોયો હતો. આજના વિડીયો લેક્ચરમાં આપણે રોકડ પ્રવાહપત્રકનો બીજો દાખલો જોવાના છીએ, જેની રકમ તમારી સ્ક્રીન ઉપર છે. તો સ્ક્રીન ઉપર રકમ છે હું વાંચું છું. એ લિમિટેડનું 31/3ના રોજનું પાકું સરવૈયાની માહિતી નીચે મુજબ છે. એ લિમિટેડ કંપની છે જેની પાકા સરવૈયાની માહિતી તમને આપેલી છે. વર્ષ 2011 અને વર્ષ 2012 મૂડી દેવા અને મિલકત લેણા. મૂડી દેવા બાજુ છે ઇક્વિટી શેર મૂડી દરેક ₹100નો 1. વર્ષ 2011ની રકમ છે 1 લાખ અને વર્ષ 2012ની છે 75,000. બીજી માહિતી છે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું વર્ષ 2011માં 70,000, વર્ષ 2012માં 32,000, વર્ષ 2012માં છે 32,000. તેના પછી છે 8%ના ડિબેન્ચર. વર્ષ 2011માં કાંઈ નથી પાડતા, વર્ષ 2012માં 50,000. લેણદારો વર્ષ 2011માં 5,000 અને વર્ષ 2012માં 51,000. કરવેરાની જોગવાઈ વર્ષ 2011માં 15,000 અને વર્ષ 2012માં 17,000. આ થઈ મૂડી દેવા બાજુની વિગતો. હવે મિલકત લેણા બાજુ. કાયમી મિલકતો વર્ષ 2011માં 1,30,000 અને વર્ષ 2012માં 1,48,000. રોકાણો વર્ષ 2011માં 15,000 અને વર્ષ 2012માં 12,000. સ્ટોક 10,000 અને 15,000. દેવાદારો 15,000 અને 35,000. દેવાદારો 15,000 અને 35,000. રોકડ 12,000 અને 9,000. પ્રાથમિક ખર્ચ 8,000 અને 6,000. વર્ષ 2011નો ટોટલ છે 1,90,000 અને વર્ષ 2012નો ટોટલ છે 2,25,000. તેના પછી આપણે જોઈએ વધારાની વિગતોમાં. તો વધારાની વિગતોમાં ગણતરી કરીએ જોતા હોઈએ ત્યારે જ આપણે હવાલા છે ટીક કરી નાખશું. રોકડ પ્રવાહપત્રકમાં તમારું પહેલું સ્ટેપ શું હોય તો કે ભાઈ હવાલા મુજબ ખાતા બનાવવા, અને બીજું સ્ટેપ હોય છે રોકડ પ્રવાહપત્રક હિસાબી ધોરણ 3 પ્રમાણે તૈયાર કરવું. પહેલો હવાલો છે વર્ષ દરમિયાન 9,000 વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું. ડિવિડન્ડ અંગેની માહિતી તમને પાકા સરવૈયામાં આપેલ નથી, એટલે તમારે હવાલો છે એ વધારાની વિગતમાં પહેલા નંબર ઉપર છે ટીક કરી નાખવાનો રહેશે. બીજો છે વર્ષ દરમિયાન કરવેરાની જોગવાઈ 1,40,000 ચૂકવવામાં આવ્યા. તો બીજો હવાલો છે કેના ઉપર આવશે? કરવેરાની જોગવાઈ ઉપર. એટલે જુઓ અહીંયા ટીક કરેલો છે બીજા નંબરનો હવાલો. ત્રીજો હવાલો છે કાયમી મિલકતો પર 5,000નો ઘસારો માંડી વાળવો. કાયમી મિલકતો ઉપર ત્રીજો હવાલો આવશે. આ રહ્યા ટીક કરેલો છે. પછી છે ચોથો હવાલો 5,000ની પડતર કિંમતના રોકાણો 1,000ના નફાથી વહેંચવામાં આવ્યા, જેનો નફો નફા નુકસાન ખાતે જમા કરવામાં આવ્યો. 5,000ની કિંમતના રોકાણો છે એને તમે 6,000માં વેચો છો, એટલે કે તમને નફો થાય છે 1,000 રૂપિયાનો. તો આની હવાલાની બાજુમાં રોકાણો પર ચોથા નંબરનો હવાલો. ઉપરની માહિતીના આધારે હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહપત્ર તૈયાર કરો. હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહપત્રક છે એ તમારે તૈયાર કરવાનું છે. હિસાબી ધોરણ 3 પ્રમાણે જ બધા દાખલામાં પૂછાશે, કારણ કે આ યુનિટમાં તમારે હિસાબી ધોરણ 3 પ્રમાણે જ રોકડ પ્રવાહપત્રક છે એ તૈયાર કરવાનું છે. તો આપણે સૌથી પહેલાં હવાલા પ્રમાણેના ખાતાઓ છે એ દોરી નાખીએ. સૌથી પહેલું ખાતું છે કરવેરાની જોગવાઈનું, બીજું છે વચગાળાના ડિવિડન્ડનું, ત્રીજું છે કાયમી મિલકતોનું, ચોથું છે રોકાણોનું, અને નફા નુકસાન ખાતું તમારે બનાવવાનું આવતું નથી. સૌથી પહેલાં કરવેરાની જોગવાઈ અને વચગાળાનું ડિવિડન્ડ એ બંને તમારી મૂડી દેવા બાજુ આવે. તો કરવેરાની જોગવાઈ છે તમારી મૂડી દેવા બાજુ આવે, એટલે એની શરૂની બાકી શું આવે? જમા બાજુ આવે. એટલે કે વર્ષ 2011ની બાકી છે એ તમારી શરૂની બાકી થાય 15,000, અને વર્ષ 2012ની બાકી છે એ તમારી આખરની બાકી થાય જે ઉધાર બાજુ આવે. કારણ કે
કરવેરાની જોગવાઈ છે એ તમારી મૂડી દેવા બાજુ હોય. મૂડી દેવા બાજુ હોય તો એમાં શરૂની બાકી કઈ હોય? જમા બાકી હોય. એટલે જમા બાકી હોય તો શરૂની બાકી કઈ બાજુ આવે? જમા બાજુ આવે. અને આખરની બાકી છે ઉધાર બાકી હોય એટલે આખરની બાકી છે એ ઉધાર બાજુ આવે. બીજું છે ડિવિડન્ડ, વચગાળાના ડિવિડન્ડનું ખાતું, પરંતુ એની બાકી તમને પાકા સરવૈયામાં આપેલી નથી એટલે એનું ખાતું છે તમારે એવી રીતે રાખવાનું છે. ત્રીજું છે કાયમી મિલકતોનું ખાતું. કાયમી મિલકતો છે એ મિલકતો બાજુ આવે એટલે મિલકતોની શરૂની બાકી છે એ કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. એટલે કે વર્ષ 2011ની બાકી છે એ તમારી કઈ થાય? શરૂની બાકી થાય, ઉધાર બાજુ. અને વર્ષ 2012ની બાકી છે એ તમારી આખરની બાકી થાય એટલે એ કઈ બાજુ આવે? જમા બાજુ આવે. મિલકતો હોવાથી શરૂની બાકી છે 1,30,000 અને આખરની બાકી છે 1,48,000. ચોથું ખાતું છે રોકાણોનું ખાતું. રોકાણો પણ તમારી મિલકતો કહેવાય એટલા માટે શરૂની બાકી છે એ કઈ બાજુ આવે? ઉધાર બાજુ. એટલે કે વર્ષ 2011ની બાકી ઉધાર બાજુ અને વર્ષ 2012ની બાકી જમા બાજુ, આખરની બાકી. બરાબર? એટલે કે શરૂઆતમાં સૌથી પહેલાં બાકી છે એ બધી બાજુ બધા ખાતામાં તમારે લખી નાખવાની છે. હવે આપણે જોઈએ પહેલો હવાલો. પહેલો હવાલો શેનો છે? તો કે પહેલો હવાલો છે કે વર્ષ દરમિયાન 9,000 વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું. ડિવિડન્ડ છે ચૂકવવામાં આવે એટલે ડિવિડન્ડ તમારો શું કહેવાય? ખર્ચ કહેવાય. એટલે વચગાળાના ડિવિડન્ડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે કે બેંક ખાતે જમા. તો રોકડ ખાતે કે બેંક ખાતે જમા થાય એટલે વચગાળાના ડિવિડન્ડનું ખાતું છે ઉધાર થાય. એટલે વચગાળાના ડિવિડન્ડના ખાતામાં ઉધાર બાજુ આવશે શું? રોકડ કે બેંક ખાતું 9,000 રૂપિયા. આમનું શું થાય? વચગાળાના ડિવિડન્ડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. વચગાળાના ડિવિડન્ડનું ખાતું ઉધાર થાય એટલે વચગાળાના ડિવિડન્ડના ખાતામાં ઉધાર બાજુ આવે શું? રોકડ કે બેંક ખાતે 9,000 રૂપિયા. બીજો હવાલો છે તમારો કે વર્ષ દરમિયાન કરવેરાની જોગવાઈ 14,000 રૂપિયા ચૂકવ્યા હોય તો તમારો છે એ ખર્ચ કહેવાય. તો ખર્ચ છે એ જમા ઉધાર થાય ને જે તે રોકડ છે એ ધંધામાંથી જાય છે. તો કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. એટલે કરવેરાની જોગવાઈના ખાતામાં ઉધાર બાજુ આવશે શું? રોકડ કે બેંક ખાતે 14,000 રૂપિયા. ફરી એક વખત, કરવેરાની જોગવાઈમાં તમે કરવેરાનું ખાતું છે એ ઉધાર થાય કારણ કે કરવેરા તમારા ખર્ચ છે અને રોકડ તમારા ધંધામાંથી જાય છે કારણ કે તમે કરવેરાના રોકડા છે એ ચૂકવો છો. એટલે કરવેરાનું ખાતું ઉધાર, તે રોકડ ખાતે જમા. એટલે કરવેરાના ખાતામાં ઉધાર બાજુ આવે શું? રોકડ કે બેંક ખાતે 14,000 રૂપિયા. ઓકે. હવે ત્રીજો હવાલો. કાયમી મિલકતો પર 5,000નો ઘસારો માંડી વાળ્યો. હવે ઘસારો છે એ તમારો ખર્ચ કહેવાય. મિલકતો પરનો ઘસારો તમારો છે ખર્ચ છે. તો કાયમી મિલકતો પરનો ઘસારો છે 5,000 માંડી વાળવાનો છે. તો નફા નુકસાન ખાતે ઉધાર આવે, તે જે તે મિલકતના ખાતામાં જમા આવે. નન્નું ખાતે ઉધાર, તે મિલકત ખાતે જમા. હવે નફા નુકસાન ખાતું આપણે અહીંયા બનાવવાનું આવતું નથી, પરંતુ જે તે મિલકતોનું ખાતું આપણે છે બનાવ્યું છે. તો જે તે મિલકતનું ખાતું એટલે કે કાયમી મિલકતના ખાતામાં જમા બાજુ આવશે શું? નફા નુકસાન ખાતે. આ રીતે કાયમી મિલકતનું ખાતું જમા બાજુ આવશે નફા નુકસાન ખાતે ઘસારો 5,000. બરાબર? ઓકે. આવી રીતની આમ નોંધ છે. નફા નુકસાન ખાતે ઉધાર, તે જે તે મિલકતના ખાતે જમા. નફા નુકસાન ખાતે ઉધાર છે, જે તે મિલકતનું ખાતું જમા થાય છે એટલે જે તે મિલકત એટલે કાયમી મિલકતના ખાતામાં જમા બાજુ આવશે નફા નુકસાન ખાતું. ઓકે. ચોથો હવાલો છે કે 5,000ની પડતર કિંમતના રોકાણો 1,000 નફાથી વહેંચવામાં આવ્યા, જેનો નફો નફા નુકસાન ખાતે જમા કરવામાં આવ્યો. હવે જુઓ, 5,000ની કિંમતના રોકાણો વેચવામાં આવ્યા એટલે રોકાણોનું વેચાણ થાય છે. રોકાણોનું વેચાણ થાય એટલે રોકાણોનું ખાતું શું થાય? જમા. કારણ કે રોકાણો ધંધામાંથી જાય છે અને એના બદલામાં તમને શું મળે છે? રોકડ મળે છે. એટલે રોકડ કે બેંક ખાતું ઉધાર. તો એની આમ નોંધ આ રીતની થાય: બેંક / રોકડ ખાતે ઉધાર, તે નન્નું ખાતે, કારણ કે નન્નું ખાતે નફો જમા થાય, અને તે રોકાણો ખાતે.
બેંક ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે તે રોકાણો ખાતે. બેંક ખાતે ઉધાર છે ત્યાં રકમ શું આવશે? 6,000 રૂપિયા, કારણ કે 5,000ની કિંમતના રોકાણો 6,000થી વેચ્યા એટલે 6,000 ધંધામાં રોકડ છે એ ધંધામાં આવે છે અને રોકાણો ધંધામાંથી જાય છે. નફા નુકસાન ખાતે નફો કેટલો થાય છે? 1,000નો ને રોકાણોના ખાતામાં કેટલા આવે? 5,000. બરાબર, આ રીતની એની આમ નોંધ થાય. હવે આપણે આ આમ નોંધને આપણે ખાતામાં ખતવણી કરીએ તો શું થાય? તો કે ભાઈ રોકાણોના ખાતામાં રોકાણોનું ખાતું છે એ જમા થાય છે. તો જે રોકાણોનું ખાતું છે એ જમા થાય છે તો એ જમા જે છે 5,000 રોકાણોના ખાતે પણ આવશે શું? બેંક. એ રોકાણ ખાતામાં જમા બાજુ આવશે બેંક. આ રીતે બેંક ખાતે વેચાણ 6,000 રૂપિયા. બેંક ખાતે વેચાણ 6,000 રૂપિયા રોકાણોના ખાતામાં જમા બાજુ. બરાબર. અને બીજી એની એન્ટ્રી શું થાય? નફા નુકસાન ખાતાની જમા બાજુ થાય નફો. પરંતુ આપણે નફા નુકસાન ખાતું દોરવાનું નથી એટલે નફા નુકસાન ખાતે જમા થતું હોય તો એની બીજી એન્ટ્રી જે તે રોકાણોના ખાતામાં થતો નફો ઉધાર બાજુ આવે. એટલે કે નફા નુકસાન ખાતે નફો 1,000 રૂપિયા. આપણે ઓલા દાખલામાં ભંડોળ પ્રવાહપત્રકમાં નફા નુકસાન ખાતું દોરતા હતા તો નફા નુકસાન ખાતાનું જે માહિતી હતી, નફા નુકસાન ખાતે આપણે નફો જમા કરીએ તો એની બીજી એન્ટ્રી ક્યાં થાય? રોકાણોના ખાતામાં ઉધાર બાજુ થાય નફા નુકસાન ખાતે નફો. તો આ રીતે નફા નુકસાન ખાતે 1,000નો નફો ઉધાર બાજુ આવે રોકાણોના ખાતામાં. બરાબર. આ થયું ચોથા હવાલાની એન્ટ્રી. બેંક ખાતું કે રોકડ ખાતું આપણે બનાવતા નથી એટલે એની કોઈ એન્ટ્રી આપણે કરવાની નથી. 4 હવાલા થઈ ગયા છે એટલે પહેલું સ્ટેપમાં હવે આપણે શું કરી દઈએ? ખાતા બંધ કરી દઈએ. તો કરવેરાનું ખાતું છે બંધ કરીને લઈ જવાનું નફા નુકસાન ખાતે, કારણ કે કરવેરો છે એ આપણી શું છે? જવાબદારી મૂડી દેવા બાજુ આવે એટલા માટે. તો તમે જુઓ 17,000 વત્તા 14,000 કરશો એટલે 31,000 આવશે. 17,000 વત્તા 14,000 કરો એટલે 31,000 આવે એટલે ઉધાર બાજુનો સરવાળો છે એ વધુ છે. તેમાંથી તમે શરૂની બાકી 15,000 બાદ કરો એટલે 16,000 છે એ નફા નુકસાન ખાતે આવે. એટલે કે આ અમાઉન્ટ છે એ તમારી શોધેલી અમાઉન્ટ કહેવાય. અને નફા નુકસાન ખાતે લઈ જવાની છે એટલે નન્નું ખાતે 16,000 રૂપિયા. ઓકે. બચગાળાના ડિવિડન્ડનું ખાતું બંધ કરો. 9,000 રૂપિયા કઈ બાજુ લઈ જવાના છે? નફા નુકસાન ખાતે. 9,000 છે ખાતાનું બંધ કરી અને નફા નુકસાન ખાતે લઈ જવાના છે. હવે આપણે વાત કરીએ કાયમી મિલકતોની. તો કાયમી મિલકતોના ખાતા બંધ કરીને રોકડ કે બેંક ખાતે લઈ જવાના થાય. એટલે જુઓ તમારી શરૂની બાકી 1,30,000 રૂપિયા છે. એમાં જોવા જઈએ તો તમારા જમા બાજુનો ટોટલ છે વધારે આવે છે, કારણ કે ઘસારો 5,000 અને 48,000. 1,48,000 આખરની બાકી છે એટલે 1,48,000 વત્તા 5,000 કરો એટલે 1,53,000. એ 1,53,000માંથી 1,30,000 બાદ કરો એટલે જે બાકી આવે એ તમારી ઉધાર બાજુ આવે 23,000 રૂપિયા. 1,53,000માંથી 1,30,000 બાદ કરો એટલે 23,000 રૂપિયા તમારી બાકી આવે છે, જેને બેંક ખાતે લઈ જવાનું છે અને કૌંસમાં લખવાનું ખરીદી. શું કામ? તો કે બેંક ખાતે કે રોકડ ખાતે બેમાંથી એક લખો તો ચાલે. રોકડ પ્રવાહપત્ર છે રોકડ ખાતે લખો તો પણ ચાલે, બેંક ખાતે લખો તો પણ ચાલે, પણ રોકડ ખાતે લખો તો વધારે સારું. એટલે અહીંયા છે એ રોકડ ખાતે તમારે જે છે ઉધાર બાજુ આવે તો એ ખરીદી થાય. બેંક ખાતાની બાકી જો ઉધાર બાજુ આવે મિલકતોમાં તો એ ખરીદી થાય, ને બેંક ખાતાની બાકી જો જમા બાજુ આવે તો એ વેચાણ થાય. એટલે અહીંયા જે છે ઉધાર બાજુ આવે છે એટલા માટે આપણે લખશું કૌંસમાં ખરીદી 23,000 રૂપિયા. ઓકે. હવે આપણે રોકાણોનું ખાતું બંધ કરી દઈએ. રોકાણોનું ખાતું બંધ કરીએ તો સૌથી પહેલાં છે આ ટોટલ કઈ બાજુનો વધારે આવે છે એ જોઈ લઈએ. અહીંયા પણ ટોટલ છે જમા બાજુનો વધારે આવે છે 18,000 રૂપિયા. 6,000 વત્તા 12,000 18,000. તેમાંથી શરૂની બાકી બાદ કરો, તેમાંથી નફા નુકસાન ખાતાની બાકી બાદ કરો તો તમને 16,000 છે એ થશે. તો 16,000 18,000માંથી 16,000 જાય એટલે આવે બેંક ખાતે કેટલા? 2,000 રૂપિયા ખરીદી. બરાબર. 18,000 છે જમા બાજુનો સરવાળો આવે છે વધારે એટલે એમાંથી 15,000 માઇનસ 2,000 કરો 1,000 કરો એટલે 16,000. એટલે આવે કેટલા બાકી લઈ જવાની બેંક ખાતે? 2,000 રૂપિયા. એ તમારી શું થઈ કહેવાય? ખરીદી, કારણ કે તફાવત કઈ બાજુ આવે છે? ઉધાર બાજુ આવે છે એટલા માટે. તો આ થયું ખાતા બંધ કરવાની પ્રોસેસ. ખાતા બંધ અહીંયા તમે કરી દીધા છે એટલે સ્ટેપ નંબર 1 રોકડ પ્રવાહપત્રકનું અહીંયા પૂરું. સ્ટેપ નંબર 2 આવે છે રોકડ પ્રવાહપત્ર હિસાબી ધોરણ 3 મુજબ તૈયાર કરવાનું. હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહપત્રક છે
એ આપણે હવે જોઈએ. સ્ટેપ નંબર 2. તો જુઓ અહીંયા હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રક એમાં પહેલો ભાગ આવે છે કામગીરીના પ્રવાહમાંથી થતો રોકડ પ્રવાહ. તો પહેલો વિભાગ છે વિગત, રકમ અને રકમ. પહેલો વિભાગ છે કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. સૌથી પહેલાં તમારે શું કરવાનું? ચોખ્ખો નફો. એ ચોખ્ખો નફો કેવી રીતે મળે? તો કે નફા નુકસાન ખાતાની આખરની બાકીમાંથી શરૂની બાકી બાદ કરવાની. એટલે જુઓ આપણે અહીંયા જોઈએ તો નફા નુકસાન ખાતામાં પાકા સરવૈયામાં આપણને કેટલી અમાઉન્ટ આપી છે? તો જુઓ નફા નુકસાન ખાતામાં વર્ષ 2012ની બાકી તમારી આખરની બાકી થાય અને વર્ષ 2011ની બાકી તમારી શરૂની બાકી થાય. 32,000માંથી 70,000 બાદ થાય એટલે કેટલા આવે? -38,000 આવે. 32,000 માઇનસ 70,000 કરો એટલે કેટલા આવે? -38,000 આવે. એટલે ચોખ્ખો નફો ન કહેવાય પરંતુ ચોખ્ખી ખોટ કહેવાય. બરાબર. તો અહીંયા તમારે લખવાનું છે ચોખ્ખી ખોટ નહીં, ચોખ્ખો નફો બરાબર -38,000. 32,000માંથી 70,000 બાદ કરતા. બરાબર. ઓકે. હવે આપણે જોઈ લઈએ કે તમારા ખાતામાં નફા નુકસાન ખાતા બાજુ કઈ કઈ વિગતો છે એ આવેલી છે. તો સૌથી પહેલાં આપણે ખાતામાં જોતા જઈએ. તો પહેલાં ખાતું છે એ આપણે કરવેરાની જોગવાઈનું ખાતું બંધ કર્યું છે, એ નફા નુકસાન ખાતે આપણે લઈ ગયા છીએ. તો આ જે 16,000 છે એ કરવેરાની જોગવાઈના શું થશે? પ્લસ થશે. કામગીરીના પ્રવાહમાંથી થતો રોકડ પ્રવાહ. કામગીરીની પ્રવૃત્તિમાંથી થતા રોકડ પ્રવાહમાં મેં તમને કીધું કે ચોખ્ખા નફામાં નફા નુકસાન ખાતાની આખરની બાકીમાંથી શરૂની બાકી તમે બાદ કરશો એટલે તમને જે મળે એ તમારો ચોખ્ખો નફો થયો કહેવાય. અહીંયા આપણે ચોખ્ખી ખોટ ન લખાય પરંતુ ચોખ્ખો નફો, પરંતુ લખવાનો શેમાં? માઇનસમાં લખવાનો 38,000. પછી તો કે મેં તમને એવું કહ્યું કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે કોઈ પણ વિગત આવે એ કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં, એ કામગીરીની પ્રવૃત્તિમાંથી થતા રોકડ પ્રવાહમાં એ બધી માહિતી શું થાય? પ્લસ થાય. જે માહિતી તમે ઉધાર બાજુ નફા નુકસાન ખાતામાં લખતા હતા એ બધી માહિતી છે એ પ્લસ થાય. એટલે કાયમી મિલકતનો ઘસારો સૌથી પહેલાં નહીં, આપણે ખાતા પ્રમાણે જોઈએ તો નફા નુકસાન ખાતાની બાકી આપણે જે કરવેરાની બાકી છે, કરવેરાની જોગવાઈ, એ સૌથી પહેલાં શું આવે? કરવેરાની જોગવાઈ 16,000. બરાબર. ઓકે. બીજી માહિતી નફા નુકસાન ખાતામાં શું છે? તો કે ભાઈ ડિવિડન્ડ છે એ બાકી આપણે લઈ ગયા તે. તો ડિવિડન્ડ, વચગાળાનું ડિવિડન્ડ એ 9,000 રૂપિયા આવ્યું. બરાબર. ત્રીજું તમને શું? તો કે કાયમી મિલકતો પર ઘસારો 5,000 રૂપિયા. તો આ રહ્યું કાયમી મિલકતો પર ઘસારો 5,000 રૂપિયા. અને બાકીની જો અહીંયા તમારી વિગતો છે એ પૂરી થઈ ગઈ. નફા નુકસાન ખાતામાં જે બાજુ નફા નુકસાન ખાતું આવતું હતું જે ખાતામાં એ આપણે લઈ લીધું. હવે આપણે જોઈ લેવાનું કે ભાઈ સામાન્ય અનામત, પાઘડી કે પ્રાથમિક ખર્ચ કે એવું કંઈક તમને પાકા સરવૈયામાં આપેલું છે. જો એ આપેલું હોય તમારે એની જે રકમ છે એ તમારે શું કરવાની હોય? માંડી વાળવાની હોય. તો જુઓ તમને આ પાઘડી નથી આપી છે મૂડી મિલકતો બાજુ, પરંતુ તમને છેલ્લે છે પ્રાથમિક ખર્ચ આપેલો છે. તો પ્રાથમિક ખર્ચ આપણે માંડી વાળીને ક્યાં લખતા હતા? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા આપણે પ્રાથમિક ખર્ચ માંડી વાળીને શું કરશું? પ્લસ કરશું. કેટલા? 8,000માંથી 6,000 જાય એટલે 2,000. તો માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ આ રહ્યું. માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ 2,000. બરાબર. ઓકે. હવે માઇનસ. તો માઇનસ શું થાય? તો કે ભાઈ તમે જે નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે વિગતો લખતા હોય એ બધી શું થાય? માઇનસ થાય. તો તમને રોકાણો પર 1,000 રૂપિયા નફો મળ્યો તો જે તમે નફાનું રોકાણોના ખાતામાં લખ્યું હતું કઈ બાજુ? ઉધાર બાજુ તમે લખ્યું હતું આ રહ્યું. નફા નુકસાન ખાતામાં રોકાણોનો જે નફો છે તમે જમા કરો છો એ તમે ઉધાર બાજુ છે એની એન્ટ્રી છે રોકાણોના ખાતામાં કરી હતી. એટલે ઉધાર બાજુ કરી હતી એટલે એ શું કરવાનું? માઇનસ કરવાનું રોકાણ પરનો નફો 1,000 રૂપિયા. અને માઇનસ કરવાનું કરવેરાની ચૂકવણી. કરવેરાની ચૂકવણી તમારો ખર્ચ છે. તમને એમ થશે કે ભાઈ કરવેરાની જોગવાઈ 16,000ની બાકી છે એ આપણે ઉપર લખી અને અહીંયા પણ હિસાબી ધોરણ 3 પ્રમાણે કરવેરાની ચૂકવણી છે એ તમારે રોકડ પ્રવાહ પત્રકમાં કામગીરીની પ્રવૃત્તિમાંથી થતા રોકડ પ્રવાહમાં તમારે શું કરવાની છે? બાદ કરવાની છે. એટલા માટે તમે જે ઉપર બેંક ખાતે 14,000 રૂપિયા ચૂકવણીના લખ્યા છે કરવેરાની જોગવાઈમાં આ એ તમારે અહીંયા છે ચૂકવણી તરીકે લેવાના છે. તો કરવેરાની જોગવાઈ ફોર્મેટ પ્રમાણે જોવા જાવ તોય તમારે ફોર્મેટ પ્રમાણે યાદ રાખવું હોય તો ફોર્મેટ પ્રમાણે પણ યાદ રાખી શકાય કે કરવેરાની ચૂકવણી છે તમારે છે એ અહીંયા બાદ કરવાની છે. તો 14,000 રૂપિયા માઇનસ થાય છે.
તો આ પ્રવૃત્તિમાં આપણે જોવા જઈએ તો મેં તમને પહેલા દાખલામાં જે પ્રમાણે સરવાળા બાદબાકી કરતાં શીખવાડ્યું તો તમારે એમ જ કરવાનું છે. ફરી એક વખત આપણે આ દાખલામાં જોઈ લઈએ છીએ કે કેવી રીતે કરવાનું છે. તો કે ભાઈ -38,000 છે, તમારે લખવાના છે -38,000 કેવી રીતે? તો કે ભાઈ MUની નીચે પ્લસ માઇનસની સાઇન આપી છે, પહેલાં 38,000 લખો, માઇનસ છે MUની નીચે તમને જે પ્લસ માઇનસની નિશાની આપી છે એ તમે માઇનસ આગળ કરશો એટલે કેલ્સીમાં તમારે 38,000 લખ્યા પછી આગળ માઇનસ છે આવી જશે. -38,000 વત્તા 5,000 વત્તા 9,000 વત્તા 16,000 જે રકમ આવે અને વત્તા 2,000 વત્તા 2,000 બરાબર. ઓકે, હવે પાછું વત્તા જ કરવાનું છે, પ્લસ જ કરવાનું છે. વત્તા રોકાણ પરનો નફો 1,000, પણ આગળ શું લખવાનું? MUની નીચે માઇનસની સાઇન આપી છે એ, વત્તા કરવેરાની જોગવાઈ 14,000, MUની નીચે માઇનસ નિશાની આપી છે તે, ઇક્વલ ટુ કરશો એટલે તમને મળશે -21,000 બરાબર. મેં તમને આ રીતે શીખવાડ્યું હતું પહેલાં દાખલામાં કે માઇનસ હોય તો તમારે કેમ લખવાનું? તો કે MUની નીચે જે તમારી પ્લસ માઇનસની સાઇન છે એટલે 38,000 લખી અને એને માઇનસ તમારે છે દર્શાવવાના, પ્લસ કરવાના 5,000 પ્લસ 9,000 પ્લસ 16,000 પ્લસ 2,000 પ્લસ -1,000 એટલે કે 1,000 લખીને MUની નીચેની -1,000 પ્લસ 14,000, પણ MUની નીચે માઇનસ છે એ દબીને 14,000 તમે લખશો એટલે તમને મળશે -21,000 બરાબર. ઓકે, હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર. કાર્યશીલ મૂડીમાં ફેરફાર મેં તમને પહેલા દાખલામાં બહુ ધ્યાનપૂર્વક કીધું હતું કે કાર્યશીલ મૂડીમાં ફેરફાર છે તમારે અહીંયા કઈ રીતે જોવાનો છે. મૂડી દેવા બાજુ તમારે જો વધારો થતો હોય, મૂડી દેવા બાજુ ચાલુ દેવામાં વધારો થતો હોય તો એ વધારામાં જ આવશે, અને મૂડી દેવા બાજુ ચાલુ દેવામાં ઘટાડો થતો હોય તો એ માઇનસ થશે. પરંતુ એનું વિરુદ્ધ છે એ તમારે મિલકતો બાજુ, ચાલુ મિલકતો બાજુ જોવાનું છે. તો આપણે જોવા જઈએ ઉપર પાકા સરવૈયામાં તો જો કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં જો કાયમી મિલકતો છે એ આવી ગઈ, રોકાણો છે એ આવી ગયા છે, સ્ટોક છે એમાં શું થાય છે? વર્ષ 2011માં 10,000 છે અને 15,000 છે થાય છે. તમારે શું રોકડ સ્ટોક છે એમાં વધારો થાય છે, પરંતુ કરવાની છે શું? તમારે બાદબાકી ચાલુ મિલકતોમાં ઊંધું કરવાનું છે. જો તમારા સ્ટોકમાં અહીંયા વધારો થાય છે પરંતુ તમારે કરવાનું છે રોકડ પ્રવાહપત્રમાં કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં માઇનસ. દેવાદારો છે એ 10,000 છે અને 35,000 થાય છે, તો આમાંય વધારો થાય છે પણ કરવાનું છે શું? માઇનસ. રોકડ તમારે ધ્યાનમાં લેવાની નથી અત્યારમાં, એટલે રોકડ તો તમારે ધ્યાનમાં આવશે જ નહીં. તો આ થઈ એ રીતે. જુઓ હવે સ્ટોકમાં છે વધારો થાય છે એટલે સ્ટોકમાં વધારો, પણ કરવાનો છે શું? તમારે -5,000 રૂપિયા. તો કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં નીચે જોઈએ, જુઓ અહીંયા સ્ટોકમાં થાય છે વધારો પણ તમારે થશે શું? રોકડ પ્રવાહપત્રકમાં એ માઇનસ થશે 5,000 રૂપિયા. અને દેવાદારોમાં પણ થાય છે વધારો, 15,000માંથી 35,000 થાય છે. કેટલાનો વધારો થાય છે? 20,000નો, પણ તમારે લખવાનું છે શું? માઇનસ બાજુ 20,000. આ થયું ચાલુ મિલકતોની બાબત. હવે ચાલુ દેવાઓમાં જોઈએ તો મૂડી દેવા બાજુ, તો કે ભાઈ ચાલુ દેવાઓમાં છે શેર મૂડી છે, નફા નુકસાન ખાતું 8% ડિબેન્ચર, લેણદારો એક જ છે. કરવેરાની જોગવાઈ આવે પરંતુ કરવેરાની જોગવાઈનું તમારે ખાતું બનાવ્યું છે એટલે તમારે લેવાની નથી. લેણદારો છે 5,000માંથી 51,000 થાય છે એટલે લેણદારોમાં વધારો. તો અહીંયા જે વધારો થાય એ પ્લસ જ કરવાનો છે અને ઘટાડો થાય એ માઇનસ જ કરવાનું છે. એટલે કે જે 46,000નો વધારો થાય છે એટલે કે લેણદારોમાં વધારો થશે પ્લસ. થઈ ગયું? આર્યો લેણદારોમાં વધારો પ્લસ. તો આમાં પણ જોવાનું ખાલી મિલકતો છે ને એમાં તમારો ઓપોઝિટ લેવાનું કે જો વધારો થતો હોય, સ્ટોકમાં વધારો થાય તો પણ વધારો થાય પણ કરવાનો શું? તમારે બાદબાકી. અને મૂડી દેવા બાજુ હોય તો વધારો થતો હોય તો એ પ્લસ જ કરવાનો, એટલે એમાં તમારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. એટલે કે 46,000. હવે આમાં પણ જે રીતે મેં તમને કેલ્ક્યુલેશન શીખવાડી છે એ રીતે આપણે જોઈએ તો કેવી રીતે કરવાની? તો કે ભાઈ 46,000 છે માઇનસ પ્લસ છે એટલે 46,000ને પ્લસના પ્લસ જ રાખવાના છે. એટલે કે 46,000 વત્તા 5,000, પણ MUની નીચે માઇનસ છે એટલે આગળ માઇનસ છે એ કરવાનું છે, કારણ કે સ્ટોકમાં ઘટાડો છે એ માઇનસ થાય એટલા માટે. -5,000 વત્તા 20,000, પરંતુ કેવા? -20,000 ઇક્વલ ટુ
એટલે કે 46,000 વત્તા -5,000 એમયુની નીચે જે માઇનસ છે એ લઈ લેવાનું વત્તા 20,000 એમયુની નીચે માઇનસ કરો એટલે તમને મળશે 21,000 રૂપિયા. હવે તમારે છે એ આ રીતે ગણતરી કર્યા પછી કામગીરીમાંથી થતો ચોખ્ખો રોકડ પ્રવાહ કે ચોખ્ખો નફો, કામગીરીની પ્રવૃત્તિમાંથી તો ચોખ્ખો નફો એ તમે જો ગણતરી કરવા જાઓ તો ઉપર -21,000 છે એને પ્લસ કરો 21,000માં તો તમને છે 0 મળી જાય, બરાબર. તો કાંઈ વાંધો નહીં, કામગીરીમાંથી થતો ચોખ્ખો રોકડ પ્રવાહ કે ચોખ્ખો નફો = 0. એટલે કે શું છે તો કે ભાઈ -21,000 વત્તા 21,000 તમે કરો કેલ્ક્યુલેટરમાં તો શું આવે તો કે ભાઈ 0 આવી જાય. તો કાંઈ વાંધો નહીં, તો એને છે ત્યાં તમારે 0 લખી નાખવાનો છે. ઓકે. હવે આપણે જોઈએ રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ મેં તમને કીધું હતું કે રોકાણો છે એમાં રોકાણોની પ્રવૃત્તિમાંથી તો રોકડ પ્રવાહ શેની સાથે લેવા દેવા હોય તો કે ભાઈ મિલકતો સાથે લેવા દેવા હોય. એટલે દરેક મિલકતોના ખાતા છે આપણે જોઈ લેવાના રહેશે કે કઈ મિલકતોમાં બેંક ખરીદી કરી છે અને કઈ મિલકતોમાં વેચાણ કરી છે આપણે જોઈ લેવાનું. જો ખરીદી કરી હોય તો એ બાદ થાય અને વેચાણ કર્યું હોય તો ધંધામાં રોકડ આવે એટલા માટે એ શું થાય પ્લસ થાય. તો આપણે જોઈ લઈએ મિલકતોના ખાતાઓ. રોકાણો કાયમી મિલકતોના ખાતામાં તો કે ભાઈ અહીંયા છે એ બેંક ખાતે આવે છે. તો બેંક ખાતે આવે છે, ઉધાર બાજુ તફાવત છે એટલે ખરીદી થાય છે. એટલે કે રોકાણોની કાયમી મિલકતોની ખરીદી છે એ માઇનસ થશે. શું કામ તો કે ભાઈ ખરીદીમાં તમારા ધંધામાંથી રોકડ જશે અને મિલકત છે એ આવશે. એટલે બેંક ખાતે આવ્યું છે ખરીદી 23,000 એટલે કે કાયમી મિલકતોની ખરીદી માઇનસ થશે. આ રહી જોરી કાયમી મિલકતોની ખરીદી 23,000, પરંતુ અહીંયા શું આવશે માઇનસ. ખરીદી શું કામ રોકડ ધંધામાંથી જાય એટલા માટે. હવે આપણે જોઈએ રોકાણો બાજુ. રોકાણોમાં પણ જુઓ 2,000નો તફાવત આપણને ઉધાર બાજુ મળે છે એટલે આ શું થઈ આપણી ખરીદી થઈ. એટલે કે રોકાણોની ખરીદી છે એ ઉધાર બાજુ આવે છે. મેં તમને કીધું હતું કે બેંક ખાતું તફાવત જો ઉધાર બાજુ આવતો હોય તો એ ખરીદી થાય, બેંક ખાતાનો તફાવત જો જમા બાજુ આવતો હોય તો એ વેચાણ થાય. તો અહીંયા જુઓ ખરીદી એ થાય છે ને વેચાણ એ થાય છે એટલે બંને બાજુ આવશે. રોકાણોનું વેચાણ થાય છે તો વેચાણ થાય તો રોકડ ધંધામાં આવે એટલે રોકાણોનું વેચાણ 6,000 પ્લસ થશે અને રોકાણોની ખરીદી 2,000 માઇનસ થશે. તો આપણે જોઈ લઈએ રોકાણોની પ્રવૃત્તિમાં. જુઓ રોકાણોનું વેચાણ 6,000 પ્લસ છે અને રોકાણોની ખરીદી 2,000 માઇનસ છે. થઈ ગયું. એટલે હવે તમારે છે રોકાણોનું છે એટલું જ આવે છે એટલે રોકાણોનું પ્રવૃત્તિમાંથી તો ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એની આપણે ગણતરી કરી લઈએ. ઓકે ચાલો. તો રોકાણોની પ્રવૃત્તિમાંથી થતા રોકડ પ્રવાહની ગણતરી આપણે કરીએ તો કેવી રીતે થાય તો કે ભાઈ 6,000 વત્તા -23,000 એમયુની નીચે જે છે માઇનસ પ્લસ માઇનસ એ વત્તા -20,000 સોરી 2,000 આવી રીતે તમે કરશો એટલે તમને મળશે -19,000. એટલે કે રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શું આવશે -19,000 આવશે. 6,000 વત્તા -23,000 વત્તા -2,000 એટલે આવશે -19,000 રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે છે નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહ. તો નાણાકીય પ્રવૃત્તિમાં મેં તમને કીધું હતું કે મૂડી દેવા બાજુ જે શેર મૂડી ડિબેન્ચર કે એ બધું હોય એ તમારું નાણાકીય પ્રવૃત્તિનો હિસ્સો ગણાય. તો નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહમાં શેર મૂડી હોય કે ડિબેન્ચર હોય કે એ બધી માહિતી આપણે જોવાની. તો આપણે પાકા સરવૈયામાં જોઈ લઈએ કે શેર મૂડી છે કંપની બહાર પાડે છે કે શેર પરત કરે છે કે શું છે. તો જુઓ તમને પેલું કીધું છે ઇક્વિટી શેર મૂડી દરેક ₹100નો એક વર્ષ 2011માં 1 લાખ છે અને વર્ષ 2012માં 75,000 છે. એટલે કે કંપની શું કરે છે શેર મૂડીના નાણાં પરત કરે છે. કેટલા તો કે ભાઈ 25,000 નાણાં પરત કરે એટલે ધંધામાંથી નાણાં જાય એટલે શું થાય માઇનસ થાય. અને બીજું છે 8%ના ડિબેન્ચર. તો કંપની છે વર્ષ 2011માં કોઈ ડિબેન્ચર બહાર પાડતી નથી, વર્ષ 2012માં 50,000ના ડિબેન્ચર બહાર પાડે છે એટલે કંપની પાસે ભંડોળ છે એ આવશે, રોકડ છે એ આવશે. ડિબેન્ચર નવા બહાર પાડે એટલે રોકડ ધંધામાં આવે. તો આ માહિતી છે બે ખાસ યાદ રાખવાની. અને તમને જો ડિવિડન્ડ ચૂકવણી કરાતી હોય ડિવિડન્ડની ચૂકવણી તો એ તમારા માટે ખર્ચ કહેવાય એટલે ડિવિડન્ડની ચૂકવણી તમારે શું કરવાની થાય છે બાદ કરવાની થાય છે. હવે જુઓ અહીંયા શેર મૂડી નહીં પરંતુ કંપની છે નવા ડિબેન્ચર બહાર પાડે છે એટલે નવા ડિબેન્ચર 50,000ના બહાર પાડે એટલે ધંધામાં રોકડ આવે એટલે શું થાય પ્લસ થાય.
કંપની છે એ 1,75,000 છે શેર મૂડી વર્ષ 2012માં થાય એટલે શેર મૂડીના નાણાં પરત કરે છે એટલે માઇનસ થાય, નાણાં પરત કરે, ધંધામાંથી નાણાં જાય એટલા માટે. અને 9,000 ડિવિડન્ડની ચૂકવણી તમારી માટે ખર્ચ કહેવાય. તમે જે હવાલામાં એન્ટ્રી કરી છે તે, તો ડિવિડન્ડની ચૂકવણી ખર્ચ કહેવાય એટલે એ માઇનસ થશે 9,000 રૂપિયા. આ થયું નાણાકીય પ્રવૃત્તિની વાત. નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહમાં 3 જ વિગતો આવશે, એટલા માટે નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો રોકડ પ્રવાહનો ચોખ્ખો રોકડ પ્રવાહ આપણે જોઈએ તો 50,000 વત્તા માઇનસ 25,000 વત્તા માઇનસ 9,000 કરશો એટલે આવશે 16,000. બરાબર. 50,000 વત્તા 25,000 માઇનસ વત્તા 9,000 માઇનસ કરશો એટલે તમને મળશે 16,000 રૂપિયા. એટલે નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો ચોખ્ખો રોકડ પ્રવાહ 16,000 રૂપિયા થઈ ગયું. ત્રણેય પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ આવી ગયો. હવે રોકડમાં વધારો અને ઘટાડો A વત્તા B વત્તા C આપણે કરીએ તો એમાં છે આપણને 0 મળ્યો હતો એટલે 0 એમ નામ રહેશે. બીમાં આપણને મળ્યા હતા -19,000. બરાબર. તો હવે હું તમને કહું કે એ આપણને મળ્યું હતું 0 વત્તા -19,000 વત્તા 16,000 કરશો એટલે રોકડમાં થયેલો વધારો કે ઘટાડો તમને મળે. તો તમે જુઓ 0 વત્તા -19,000 એમયુની નીચે જે માઇનસ આપેલું છે પેલા 19,000 લખવાના, પછી એમયુ નીચેનું માઇનસ છે એ રાખવાનું આગળ એટલે -19,000 આવી જશે સ્ક્રીન ઉપર, વત્તા 16,000 કરો એટલે તમને મળશે -3,000 રોકડમાં થતો વધારો કે ઘટાડો -3,000. એમાં તમે રોકડની શરૂની બાકી પ્લસ કરશો 12,000 રૂપિયા. આપણે જોઈ લઈએ રોકડની શરૂની બાકી કેટલી છે પાકા સરવૈયામાં, તો કે ભાઈ રોકડની શરૂની બાકી છે 12,000 છે અને આખરની બાકી છે 9,000 રૂપિયા છે. એટલે તમે એમાં જો પ્લસ કરશો 12,000 રોકડની શરૂની બાકી તો તમને જે મળશે એ ડાયરેક્ટ શું મળી જશે, રોકડની આખરની બાકી છે એ મળી જશે. -3,000માં તમે પ્લસ કરશો 12,000 રૂપિયા વધારાના શરૂની બાકીના એટલે તમને મળશે 9,000. એટલે તમને રોકડની આખરની બાકી 9,000 છે એ અહીંયા મળી ગઈ. એટલે કે જ્યારે તમને રોકડમાં થતા વધારા ઘટાડામાં રોકડની શરૂની બાકી તમે પ્લસ કરો ત્યારે તમને જે તમારી રોકડની આખરની જે રકમ આવે એ સેમ તમારા રોકડની જે આખરની બાકી હોય પાકા સરવૈયામાં તમને આપેલી હોય એ જ તમારે આવવી જોઈએ. આપણને અહીંયા 9,000 રૂપિયા છે રોકડની આખરની બાકી છે એ -3,000માં પ્લસ 12,000 શરૂની બાકી કરતાં 9,000 આપણને મળી ગઈ એટલે આપણો દાખલો સાચો. આ રીતે આખો રોકડ પ્રવાહનો દાખલો છે થાય છે. તો આજના લેક્ચરમાં આપણે બીજો દાખલો છે પૂરો કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજો દાખલો જોશું. થેન્ક યુ.